જય દ્વારકાધીશ, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો અત્યારે અમે છે ચંદ્રભાગા માતાજીના મંદિરે, કારણ કે આજે ધજા હવન છે ને ધજા બધા આજે ચડશે ને અન્નકોટ છે, બધું તમને બતાવું હમણાં। તો અત્યારે અમે આવી ગયા ઉપર મંદિરની બાજુમાં, કારણ કે અહીંયા ધજા ચડવા જાય છે એટલે જઈએ ઉપર। તો અત્યારે મંદિર ઉપર આવી ગયા। આજે કરસનું થઈ ગયું। આજે છે ને આ ધજા ચડાવવાની છે આ બાંબુમાં। આખા આજે વિધિ થઈ ગયા છે, શક્તિમાન બધાને સિંદૂર થઈ ગયું છે। અત્યારે ચેતનભાઈ ધજા ચડાવી દીધી છે। આમ બાજુ હવન થાય છે વલ્લા નીચે હે। તો અત્યારે બીજી ધજા ચડાવવા જાય છે। તો અત્યારે આ ધજા ચડી ગઈ છે, હવે જઈએ નીચે। અત્યારે આ છે ને બે ભાઈઓ કપડાં મેચિંગ કરીને આવ્યા છે ને અહીંયા નીચે બેઠા છીએ અમે। આ બાજુ મહારાજ મંદિરની ધજા ચડી ગઈ, હવે ઉપર મંદિર કમ્પ્લીટ થઈ ગયું હે। અમારું મંદિર કમ્પ્લીટ થઈ ગયું બરોબર। એ કહે છે કે આજથી અમારું કામ પૂરું થઈ ગયું છે, હજી 1-2 દિવસનું બાકી છે। એ ક્યારે થશે? હવે કાલે એ પૂરું થઈ જાય છે, બધું પૂરું બરોબર। તો અત્યારે અંધારો થઈ ગયો છે, હવે જઈએ છીએ હવન બાજુ। આમ લાઈટો બાઈટો બધી લાગી ગઈ છે। ને ઓલી બાજુ હવન ચાલુ છે, અહીંયા જઈએ છીએ। ક્ષેત્ર દશમે શુભલક્ષ્મી પ્રાપ્ત્યર્થમ લક્ષ્મી હોમ હોય તો અનેક સિક્કો ત્યાં અંગૂઠામાં દબાવી રાખ। તો અહીંયા છે ને પાણીની સગવડ કરવાની છે, એટલે છે ને આ ટેબલું બેબલું બધા ખડકે છે, ગોઠવે છે। આ બે જણા છે ને આજે કપડા મેચિંગ કર્યા છે ને સીન આવે છે ને ભાઈ થાય। તો અત્યારે અંધારો ફૂલ છે અને બધા કપડા મેચિંગ કરીને ફરે છે। અમે અત્યારે પાણી ગોઠવાઈ ગયું છે, આમ સારે છે ઓલી બાજુથી બધા અહીંયા અમે ઊભા છીએ। હવે આમ જીતભાઈ છે, હવે પાણીના બોટલ હજી લેવા જાય છે। તેલ બોટલ લઈને આવે છે। આજે હું સેવાનું કામ છે, એટલે બધા અમારો સંઘ છે ને બધું સેવામાં બહુ હે। હા અમે પાલટી માણસ જ છીએ બધા, પણ આજે છે ને સેવા કરવાની છે એટલે કરી જ નાખી અમે બધા। તો અત્યારે જમણવાની તૈયારી બધી ચાલુ થાય છે ને આમ પાટા પાથરી નાખ્યા છે આમ બાજુ। તો હવે અમે જઈએ છીએ પીળો ઉમાઈ છે, જોતા આવીએ। હલો ક્રિશભાઈ જવું છે ને? અમારા ભાઈ છે અનિલભાઈ, આજે 5 મહિના પછી મને દેખાણા છે, કારણ ક્યાં ખોવાઈ ગયા છે કંઈ ખબર જ નથી પડતી। શું કહેવાનું થાય અનિલભાઈ? ગાડી આંકવા આવ્યા છે, એ કહે છે ગાડી આંકવા ખટારો લઈને દિલ્હી મુંબઈ બધું ફરે છે। અમે અહીંયા જ ઊભા છીએ અને અહીંયા દિલ્હી મુંબઈ બધું ફરીને આવી જાય છે।
અત્યારે માતાજીની આરતી થાય છે એટલે આમ બાજુ બધા જોઈને ઊભા છે મંદિર બાજુ. આખો ગ્રુપ છે અમારો. અત્યારે અમે બે છે ને આરતી જોવા મંદિર અંદર જઈએ છીએ. આ આનંદભાઈ છે ને એ કહે છે કે આપણે મંદિર અંદર જઈએ આજે. આમ બાજુ હવન હતું એ પૂરું થઈ ગયું ને હવે આરતી બાજુ જઈએ છીએ. અત્યારે જમણવાર ચાલુ થઈ ગયું છે. અહીંયા બધું કાઉન્ટર રાખેલું છે બધું સામાન. રસોડો છે અહીંયા. શાક પાક બને તો અત્યારે રાતના 11 વાગી ગયા છે. હજી જમણવાર પહોંચ્યું નથી. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે.